વર્ષો પછી આપણા આ વાવલ ગામમાં આવવાનું થયું. પસાર તો ઘણી વખત થતા હતા. પછી મેં આપણા શાસ્ત્રી સ્વામીને કીધું, મેં કીધું પ્રોગ્રામ થાય તો કંઈ કરો હવે, નહીં તો મોઢા ઓળખાશે નહીં મને. પણ આજે આનંદ થયો જ્યારે આપણા મંદિરના નવનિર્માણ કરવાના જે 25 વર્ષ થયા, આપણે સ્વામી જોડે વાત કરતા હતા. મંદિર તો બહુ જૂનું છે, 160થી વધારે જૂનું હશે. અને પેઢીઓનો સત્સંગ છે આપણા 10 કરોડ સમાજનો, બહેનોનો, ભાઈઓનો, અને નિષ્કલંક છે. મોટા મોટી વસ્તુ કે ભગવાનના થઈને રહ્યા છે, અને નનાણદેવ સીધી બીજી કોઈ વાત છે નહીં. એટલા માટે જ સહેજે આ ગામની અંદર આવવાનું મન થાય. આમ તો પહેલાં ઘણી વખત આવતા હતા, 12 મહિને 2 વખત થતો જ હતા પ્રોગ્રામ. એટલે અમે ત્યાં ઓફિસે ગયા ને એટલે ફોટા બધા બહુ પાડતા હતા. પછી મને કે બહુ વખતે આવ્યા. મેં કીધું દર વર્ષે બોલાવો તો ઓછા તમારે ફોટા પાડવા પડે. આ બધા બેઠા છે ને જો, પણ આ તો પાડોશ છે, અને મમત્વ છે, અને લાગણી છે આ ગામ પ્રત્યે અને આખા ગોળ પ્રત્યે. હરજીવન સ્વામી ખૂબ આવતા, અને શાસ્ત્રી સ્વામી કાયમ ધ્યાન રાખે છે. અને અત્યારે હવે જવાબદારી અમને સોંપી છે, અમારા અભિષેક સ્વામીને. અને જો સત્સંગ છે ને એ આપણું આભૂષણ છે. અને એટલા માટે જો તમને મમત્વ છે અને લાગણી છે, એટલા માટે અમે કંઈક વાતમાંથી વાત નીકળી. પછી શાસ્ત્રી સ્વામીને બે ભેગા થઈને વાત કરી કે આપણે આ ઉત્સવનું કંઈ કરીએ. પછી મને કીધું, મેં કહ્યું થાય જ કરો, પણ તમારે તો સેવા કાયમ હોય જ છે. મને ખ્યાલ છે તમારી સેવા 16 જયંતિથી લઈ 2 શતાબ્દી વખતથી લઈ 16 જયંતિમાંથી ને ત્યાં મંદિર તો હું હતો, મને યાદ છે શાસ્ત્રી સ્વામીએ કહ્યું એટલે ભાઈ એ વખતે તો કંઈક 40 લાખ કેવા કંઈક થયા આપણે ત્યાં. હવે તો ખબર નથી પડી એવું કે ક્યાં હતું, અહીંયા ક્યાં સભા હતી, વાડામાં હતી, તરપોચમાં નથી, તરપોચમાં પાછળ બોલો મંદિરની જોડે પાછળ ખુલ્લી જગ્યા હતી, એવું યાદ છે. બાંટો છે ને તરપોચ છે વાવલમાં. તમને ખબર છે મહંત? તમારા મહંતને કાયમ હું હેરાન કરું કે આ ગામમાં ગયા છો, આ ગામનો ઇતિહાસ ખબર છે? પછી મને કે આવું બધું શું કરે લઈને આવો તમે? મેં કીધું જ્યાં જવું હોય એનો ઇતિહાસ જાણવો તો જોઈએ ને. અને આ બધા ગામોમાં તો નાનપણથી આવીએ છીએ. હવે બરોબર બિલ્ડિંગ બધા બહુ થઈ ગયા છે, એટલા બધા થઈ ગયા છે, એટલા બિલ્ડિંગો થઈ ગયા છે. મેં કીધું વાવલ ક્યાં છે? અમે ઓલો ચલાવતો તો શું નામ આપણું, બાદલ. એ મને લગભગ 15 વર્ષ પહેલાં એની ગાડીમાં લઈને આવ્યો હતો. આપણા ફાટક હતી ત્યાંથી. એટલે પછી એને જ મને યાદ અપાયું. મેં કીધું વાવલ ગયું ક્યાં? પછી આમ આંખા વળ્યા ને ગલીમાં આવ્યા ને તમે કીધું હવે વાવલ આવ્યું. આપણે જેટલું યાદ રહે એટલું જ યાદ રહે ને. બાકી મને ઘર આવી જાય તો ખબર નથી પડતી કે આવી ગયું. બિલ્ડિંગો એટલી બધી રોજ થતી જાય છે, પણ ભગવાન આપણામાં એવા ને એવા છે એ મોટી વાત છે. આ બહુ મોટી વાત છે. ગમે તેટલા આ બધા થાય ને તો બધું ચાલે જ કરવાનું છે. પણ વસ્તુ એટલી છે કે ભગવાન પ્રત્યેની લાગણી
અને શ્રદ્ધા અને વિશ્વાસ અને એના પ્રત્યેની નિષ્ઠા એમાં ફેરફાર ન થાય એ બહુ મોટી વસ્તુ છે. અને આ બધા ગામોની અંદર જો સત્સંગ છે તમારો જૂનો છે અને બહેનોનો ભાઈઓનો સત્સંગ એટલો બધો છે. અહીંયા તો સુરજબા ને કોણ ઝવેરબા હતા. હા, ડોશીમાં મજબૂત હતા હો, ભૂકા બોલી નાખે એવા હતા. હા, મને ખ્યાલ છે. જ્યારે હોય તો સાંભળે નહીં ને પછી ગાદીવાળાને ફોન કરે. એટલે હું બાજુમાં બેઠો હોય તો મને ખબર હોય. પણ એને આજે સંતોએ હરિભક્તોએ જે સેવન કર્યું છે ને આજે તમારા વડવાઓએ જે સત્સંગ જાળવ્યો છે, વાસ્તવિકતામાં આપણા વડવાઓએ જે સત્સંગ જાળવી રાખ્યો છે ને એના લીધે થઈને આ લીલોતરી છે. આ બધું ટકે છે કેવી રીતે? આ ચલો જમીનનો પૈસા વધી ગયા ને આ બધું વધી ગયું ને બધું આવકે વધી ગઈ, બધી વધી ગયું, બધું વધી જાય છે. પણ એ કંઈ સાચવા એ જરૂરી નથી. હું સચવા એ જરૂરી નથી. એ સાચવવા માટે પાત્રતા જોઈએ. જેમ આપણે કહે ને કહેવત છે કે સિંહણનું દૂધ હોય અને સોનાના પાત્રમાં. હવે સિંહણને દોવા તો ગયું નથી કોઈ દોવે સિંહણને, પણ એ એક રૂપક છે કે આ બધું મળે છે ને પણ પાત્રતા નથી મળતી માણસને. આ બહુ વાસ્તવિકતા છે. બધી વસ્તુ મળે છે, સંસ્કાર મળવા બહુ અઘરા છે. પૈસાનો ઢગલો થઈ જાય, જાઓ આખું આ બધું ભરી જાય તો શું કરો તમે? પણ એ ક્યારે જતા રહે એ નક્કી નથી થતા. રાજા ક્યારે રંગ થઈ જાય, રંગ ક્યારે રાજા થઈ જાય, કંઈ નક્કી નથી આ દુનિયામાં. પણ જે હંમેશા એક સરખું રહે છે, જેમાં પાત્રતા અને સંસ્કાર છે, આ વાસ્તવિકતા છે. જેની સમાનતા, જેનું બેલેન્સ છે ને એ જેમાં પાત્રતા છે અને સંસ્કારની કેળવણી છે. મને બહુ ગમે. મારા છોકરાઓ એક આવ્યો ને હમણાં, નામ શું ભૂલી ગયો હું, હમણાં આવીને એવો મસ્ત ડોકું વાંકું વાળીને પગે લાગ્યો ને ત્યાં જઈને શું નામ છે છોકરાનું તમને નથી ખબર? આજે ભાગ્યશાળી છે આ માતા પિતા. હું તો માનું છું કે આ દીકરાને નથી કીધું, એના બાપે નથી આવીને ડોકું આંખું નથી વળાયું. તો મારા પાસે ઘણી જગ્યાએ અમારા સંતો પાસે આવે, પછી ઓલા એના મા બાપ હોય ને આમ ડોકું આમ કરે. મેં કીધું ના કરશો, 18-21 વર્ષના થાય ને તમે ડોકા મચેડશો નહીં તો તમારા મચેડ નાખશે. આ વાસ્તવિકતા છે. બહુ સીધી સરળ વાત છે. પણ આજે ઘરનું વાતાવરણ જો શુદ્ધ હશે કે સારું હશે તારે એ દીકરો એની મેતે આવ્યો છે, કોઈ એની જોડે આવ્યું નહોતું. એટલે હું તો મને ગર્વ થયો. મેં કીધું આમ શું તમારા ગોળનું પાણી તો આમ બધાને જોરદાર છે જ, પણ ધન્ય છે એ માતા પિતાને અને તમારા વડવાઓને કે જેને એ સંસ્કાર આપ્યા છે ને જાળવી રાખ્યા છે. આ બહુ મોટી વાત છે. અને જો હવે આ છોકરાઓ ફોટા પાડી ગયા ને યુવાનો બધા, આનો તો રૂપિયાનો તો ખરડો કર્યો અમારા શાસ્ત્રીએ. રૂપિયા તો બરોબર આપ્યા છે, સારું કર્યું, ભગવાન દયા કરે તમારા ઉપર. અને રૂપિયા કરતાં મોટી વસ્તુ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ નારાયણ દેવ પ્રત્યે છે એટલે અપાય છે. બાકી માણસ છે ને જાન છોડવા રૂપિયા આપે છે. આ લખો ને હવે જાન છોડો ને જાઓ નહીંથી, એવું કરે માણસ. પણ ખાસ એ અનુરોધ છે કે આ જેટલા છોકરા ફોટા પાડી ગયા ને એ છોકરાઓને ઉઠાઈને લઈ જવાના છે ઉત્સવમાં. હા, સેવા કરવા. એ 15 દિવસ સેવા કરે. કેમ કે આ બધી મૂડી મળે એવી નથી. આ તો મળી રહેશે. રૂપિયા તો કમાઈ લઈશું, આજે નહીં ને કાલે કમાઈ લઈશું. એના ઘણા બધા ઉપાય હોય છે. પણ
કમાણી ખોવાઈ જાય ને કોઈક લૂંટી જાય તો એ પાછા લાવવાની રીત હોય છે, પણ સંસ્કાર ખોવાઈ જાય તો પાછી લાવવાની રીત નથી. એટલે મેં તો એ ફોટા પડતા તારે જ નક્કી કર્યું, મેં કહ્યું આમને ઉઠાવવાના છે. ફોર્મ ભરાઈ દો ને એટલે લઈ જ જવાના, સાથે તમારે જ કહી દેવાનું કે આ બધા આવી જ જાઓ, આપણે ભેગા મજૂરી કૂટશું, ઢેફા ભેગા તોડશું. એમના ભાગમાં આવ્યું નથી ઢેફા તોડવાનું. અત્યારે તમારે બધા વડીલો છો ને એ બધા ખેતરા બેતરા જોયા હશે. હું હમણે પૂછતો હતો બાદલને, મેં ખેતરા બેતરા રહ્યા છે કે નહીં? મને ગ્રીન બેલ્ટ જ નથી રહ્યો. મેં કહ્યું સારું, તારે ગંગા ના આવ્યા, બીજું શું કરીએ? ના પણ ગ્રીન બેલ્ટ જ ના હોય શું થાય? બધું એસપી થઈ ગયું. બોલો, હવે મોટા બિલ્ડિંગ થશે, મારે વાવલ હોદવા નીકળવું પડશે એક દિવસ. પણ જો બધી ઉન્નતિ પ્રગતિ થાય સારું છે, કોઈ વસ્તુમાં ખરાબી નથી, પણ વસ્તુ એક જ છે કે આપણો સિદ્ધાંત છે, સંસ્કાર છે, એટલો જળવાઈને જેટલું રહે ને એ બહુ જરૂરી છે. અને એટલા માટે જ શિક્ષાપત્રીના 200 વર્ષ થતા જેમ આપણે પર્વ ઉજવ્યો નારાયણ દેવનો, એમાં વખતે સમયો એ નામ રાખેલ છે. એની અંદર જો મહારાજે શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ, બધા જીવ પ્રાણી માત્ર માટે આ શિક્ષાપત્રી લખી છે. મહારાજે અંદર એવું નથી લખ્યું કે ફલાણાએ આમ ખાલી આટલા આ જ લોકોએ આમ કરું કે આ લોકોએ આમ કરું કે જીવ માકડ ચાંચડ આ તે બધા જીવ જંતુ પ્રાણી પશુ પક્ષી આ વૃક્ષ આ બધાનું ધ્યાન રાખી, પર્યાવરણથી લઈ અને બધી વસ્તુનું ધ્યાન રાખી અને આ શિક્ષાપત્રી આપણા હિતને માટે આપી છે. અને પછી લખ્યું મહારાજે કે આ પ્રમાણે જો વર્તશો ને તો એમ એને મહાસુખ મળશે અને આપણા સુખને અર્થે છે. એટલે આપણે તો ભાગ્યશાળી છીએ. અને મહારાજે ત્યાં સુધી લખ્યું કે અમારો આશ્રિત હશે અંધન વસ્ત્ર ને આબરૂએ સુખી થશે. હવે વિચાર કરો, આજના યુગમાં 2025માં કોઈની ગેરંટી લેવા તૈયાર નથી. આ વાસ્તવિક છે કે નહીં? આપણે કોઈની ગેરંટી લઈ શકીએ કે ના ભાઈ આજે હું 15 દિવસ પછી આ માણસ આમ કરશે કે આ ભગવાન જેવો ભગવાન આપણી ગેરંટી લેવા તૈયાર છે કે ના અમારા ભગવાનને જે માનતો હશે, ભગવાનના આશ્રયમાં જે હશે એને કોઈ દિવસ અન્ન ધન વસ્ત્ર અને આબરૂ કોઈ દિવસ દુઃખી થવા હું નહીં દઉં. અને એવી રીતે મહારાજે રામાનંદ સ્વામી પાસે માગ્યું છે. આપણે સુખી છીએ, હું તો માનું છું કે આપણે સુખી છીએ એના પાછળનું કારણ ભગવાન છે. આપણી બુદ્ધિ ગમે તેટલી સારી હોય ને તો એ ક્યારે ભૂંડી થાય નક્કી નહીં, પણ જે સદબુદ્ધિ આપે છે, જે સંસ્કાર મળ્યા છે એ સત્સંગની કારણે મળ્યા છે. એ આપણા વડવાઓના જે બીજ રોપાયેલા છે સત્સંગની સાથે એના કારણે થઈને છે. એ જાળવી રાખવું એ આપણું દાયિત્વ છે. એ જાળવી રાખવું છે ને આપણું ફરજ છે. જેમ બધા ધર્મ છે ને, ધર્મ એટલે કે સંપ્રદાય કે માળા ફેરવાના ધર્મ ના કહેવાય. આ જેટલા ધર્મ છે, ગૃહસ્થ આશ્રમના ધર્મ હોય, વ્યવહારના ધર્મ હોય, જગતના ધર્મ હોય, એમ સત્સંગ કે સંસ્કાર જાળવી રાખવા એ આપણો ધર્મ છે. અને એ થાય એવા પ્રયત્ન આપણે જેટલા કરશું એટલા માટે આ ઉત્સવ કરીએ છીએ. આ રૂપિયા એના માટે નથી કે ભેગા કરીને બેંક બેલેન્સ કરવું, પણ બીજાને આપણને જે મળ્યું છે એ બીજા સુધી પહોંચી શકે. આપણને જે ભગવાન મળ્યા છે, આપણને જે શિક્ષાપત્રી મળી છે, આપણને જે ઓળખાણ થઈ છે, અથવા આપણે જે સંસ્કારથી સુખી છીએ એ 2-5 જણને જો મળે તો એનું જીવન સુખી થાય, એનો પરિવાર સુખી થાય છે. એના માટે થઈને આખું આયોજન છે. તો આપ સૌએ જે સહયોગ આપ્યો છે અને ખાસ કરીને બધા હરિભક્તો બહેનો ભાઈઓ આપ સૌએ જે ખૂબ લાગણીથી પ્રેમથી આ સેવા કરી છે એ બદલ અનેક અનેક ધન્યવાદ છે. આ ઉત્સવના આયોજનના જે પણ યજમાનો છે ખૂબ ખૂબ ધન્યવાદ. અને જો હવે જે પણ આ
પ્રયત્ન કર્યા છે. બસ એ જ ઈચ્છા કરીએ કે દિન પ્રતિદિન આપણા બધાએ હરિભક્તોનું અભિવૃદ્ધિ થાય, જે પણ નાના મોટા સંકલ્પ પરિપૂર્ણ થાય, બધી રીતે સુખિત કર્યા છે અને વિશેષ સુખી ભગવાન કરે. અને આપણા ગામની અંદર કે આપણા દસ કોશી સમાજ, 10 ગોળ સમાજની અંદર બધાએ ગામોમાં કેવા સરસ મંદિરો, જો નવા હમણાં બાકી રહ્યું તો કુડાસણ ને કુડાસણમાં હમણાં જુંડાલ ને તો બધા જૂના છે. કુડાસણનું તો આપણે નવું કર્યું. હા, આ તો બધે ગોખાઈ ગયેલા છે. પણ કુડાસણ તમારે નવું આવ્યું હતું એટલે પછી નવું કરવું પડે ને. 9માંથી 10મું કુડાસણ આવ્યું હતું પછી રહીને. એટલે પછી મેં કીધું ત્યાં કરવું જોઈએ. અને ભગવાનની દયાથી બહુ સરસ આયોજન થયું. અને એ આપણા માટે ગર્વની બાબત છે. જો આપણા 10 ગોળ સમાજની અંદર દેવ સિવાય બીજી કોઈ માથાકૂટ નથી. અને એ તો અમે છાતી ફાડીને કહી શકતા હોઈએ ને, અને બીજાને દ્રષ્ટાંત આપતા હોય સંતો, એટલે તમારા માટે ગર્વ કરવાની બાબત છે કે આપણે ગામનું નામ. હમણાં બેઠા બેઠા ઓસ્ટ્રેલિયા ફોન ટીટકાયો અને કંઈ કોકને કંઈ લખાવડાવી લીધા. ખોડીદાસ, હા, આપણે ગયા હતા છોકરા. આપણે વિચાર કરો કે આપણા ગામમાંથી પ્રગતિ ઉન્નતિ થાય છે, એ બસ છેલ્લે એટલું જ છે કે ભગવાન લીધે છે, આપણી બુદ્ધિથી નથી. અને આપણે જેવા ભગવાનના થઈને રહીએ એવા સંસ્કારની પ્રાપ્તિ આપણને થાય. આપ સૌને અનેક અનેક ધન્યવાદ. પણ છેલ્લે છોકરાઓ ધ્યાન રાખજો, હું આવવાનું. વડીલો આવે અને પછી બધા તો આવશે જ, પણ છોકરાઓને થોડાક વહેલા ઉપાડી જઈશું, કિડનેપ કરી દઈશું. ના, સેવા નહીં, ભેગા અમે હઈશું ઢેફા બેફા તોડવા. એની મજા છે ને સાથે. આપણે બેને આમ હુકુમ કરીએ એવા ધંધા ના કરવા. તો ભેગા ઢેફા તોડ્યા હોય ને, મહારાજ છે ને મંદિરો થયા તો ભેગા જઈને કામ કરતા હતા, અને ભેગા ઈંટો ઉપાડતા હતા, ઢેખારા ઉપાડતા હતા, પાણાઓ ઉપાડતા હતા. બાકી ભગવાન બેઠા બેઠા આંગળીઓ જ હલાવતા હોય કે હોટીઓ હલાવે કે આમ કેમ નથી કરતો, તો સંપ્રદાય ઊભો જ ના થયો હોય. હું લખીને આપું. આજે ઇવન સંતોમાં એ નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી લઈને આજ સુધી, આજે પણ જો સંતો મહેનત ના કરતા હોય અને ખાલી ઓર્ડર જ મારતા હોય, શું તમે હલો એવા છો? તમે સામે ઓર્ડર મારો એવા છો? બહુ આવી છે એમ કરીને કહી દો. આ વાસ્તવિકતા છે. ઘસાવવું પડે છે. આ જગતમાં છે ને સંબંધ ક્યારે થાય છે, આમાં છે ને વસ્તુ હવે એવી થઈ કે આ ડબલા આવ્યા ને જાડથી ત્યારથી આમાં કરીને પતી જાય. પણ કંઈ થતું નથી, એ ફોનમાં જ રહે છે. જ્યાં સુધી મોઢા મળે નહીં ને ત્યાં સુધી આંખની શરમ નડતી નથી. આજે પણ વાસ્તવિકતામાં, હું તો હમણાં વચ્ચે હસતો હતો, મેં કીધું એક સર્વે થયો હતો, લોકડાઉન પછી લોકો એકબીજા જોડે વાત કરવાનું ભૂલી ગયા હતા. આ સિરિયસ વસ્તુ છે. લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. એ કે વાત કેવી રીતે કરવી, બોલો, ઓફિસમાં જઈને વાત કેવી રીતે થાય? નવી 2-4 અઠવાડિયા નોકરી જઈને પાછા આવ્યા હોય એને ખબર જ નહોતું શું થાય. હવે વસ્તુ એ છે કે આનાથી કંઈ એકબીજા જોડે આંખની શરમ નહીં નડે ને. પહેલાં મળવું પડશે, કંઈક જોવું પડશે, કોક હસતું હશે, કોક બોલતું હશે. આ દીકરાને જોયો, આ છોકરાઓને જોયા, તો પછી એટલા માટે તળપતને વાંટો યાદ છે ને. આયા છીએ ને મળ્યા છીએ તમને બધાને ત્યારે યાદ છે ને, તો શું કરે યાદ હોય? તો વાવલના જોડમાં શું સિંગડા પૂછા નાવા જેવું. પણ એક નાનપણથી અમારે મુકુંદ ભગતે મળ્યા જ પાછા. એટલે એ પછી જ્યાં હોય ત્યાં કે હાલો હું જવું આવોલ. મેં કહ્યું સારું, જઈ આવો. પણ એ મમત્વને લાગણી હંમેશને માટે છે જ અને રહેવાની છે. તમને પણ છે, અમને પણ છે. અને એટલા માટે આવી સરસ કથાનું આયોજન કર્યું. સ્વામીએ સરસ તમને લાભ આપ્યો. કાંકરિયાના મહંત છે, જેવા તેવા અમેરિકાના મહંત હતા, પાછા કાંકરિયાના મહંત, ડબલ મહંત છે. અને
સંતો અહીંયા એમના ગુરુ અને આ બધા સંતો મહેનત કરી રહ્યા છે, અને તમે બધા જે સહયોગ આપો છો. હવે વહેલી સર મળશું. હવે આવતી સાલ આટલો બધો ટાઈમ નહીં કરીએ. છોકરા મોટા થઈ જાય તો ઓળખાતા નથી. જરૂરી છે, સંબંધ છે ને જરૂરી છે. એટલે ખૂબ આનંદ થયો. આપ સૌ પર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, દરેક રીતે આપ સૌનું મંગળ કરે, એ નંદનદેવના ચરણોમાં પ્રાર્થના.